રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. રૂમમાં બધેમાં બફારા થાય છે એટલે 200-500 વીઘા સામે તમારી સામે પટ જ પડ્યો, એમાં અમે સૂતા હતા ભાઈ. તો કુદરતી એસી નો લાભ લીધો છે આજે, અને સવાર થયું ને વરસાદ જેવું થઈ ગયું હતું. આ બધું એવું ભીંજાણું છે કે હવે આને ડાયરેક્ટ ક્યાંય હકેલો કરાય એમ છે નહીં. આમ ત્યાં ઘણી વાર થઈ ગયું, ઉઠી ગયા ને હું જલાભાઈ પાછા આવી ગયા વિટામિન ડી લેવા. કાં જલાભાઈ? વિટામિન ડી કેમાંથી મળે? તડકામાંથી. તડકામાંથી. હા, એટલે તડકો એટલે ભાઈ તો બધું સુકાઈ જાય. તડકો આવે અને કંઈક હવા આવે તો આ બધું સુકાઈ જાય. બાકી આજે ઝાકર આવી હતી, ફોગ કે વાત જવા દ્યો, આવી બધી ઝાકર આવી હતી. આ બધું અટાણે ભીંજાઈ ગયેલ છે. હવે આને 10-11 વાગે ઉપાડ્યું ને તઈ થાય. ઓલા રૂમમાં હે ને બારી ખુલ્લી હતી ને ટીપા પડતા હા હાલું બારી બધી બંધ કરી દઉં તે કરી દેતી. ઠીક. હા, હવારે ઉઠો તઈ ને. હા, બગીચાના ઝાડવામાં બધેમાં વરસાદના કેમ પાણી પડતા એ રીતના પાણી પડતું. આવી ઝાકર હતી આજે. તો હાલો, મસ્ત મજાની અમારી ઠંડી ઠંડી હવાર થઈ ગઈ છે. અને એટલી ઝાકર આવી હતી ને કે વાત જવા દો ને. એટલી ઝાકર આવે ને એટલે તડકો પડવામાં કંઈ ઘટે નહીં. હવે બધા તૈયારીઓ કરે છે. આજે સપ્તાહમાં જવું છે બાયુને બધાને, લગભગ ત્યાં ચોખંડા બાન બધા જાહે. તો એ બધા જવાની તૈયારીઓ છે ને. અમારે જલાભાઈ કંઈક પૂછે છે. મેં કેને આવ્યા? ઓહો, ઈ તો નહીં આવે હવે. ઈ કે મને ન્યા બધા વાયડા વધારે થાય છે ને, એમાં જલો વધારે વાયડો થાય એટલે ઈ કે હવે મારે આવું નથી. લે આવું તો જો પણ દીદી બેન સ્પેશિયલ મંડીને આવી ગયા હે. દીદી બેન સ્પેશિયલ બનીને આવી ગયા હે. અટણ માં નહીં ધોઈ લીધું હે બેયને. કેમ? મામાન ઘરે જાવ. મામાન ઘરનો હરખ કીને ન હોય મારી. મામાન ઘરે હું એમાં જો સાંભળો, આજનું બધું આયોજન તમને કહું. તમારે વીરુ આવે ત્યાં આવવા છે તો અહીં તમારે આવવાનું. અત્યારે હું, રાજુ કાકો, સોનલ મોહી, રાધુ મોહી, જીયાન, કાનુ કાકો ઓફિસે વયો જાય અને બાપુ ક્યાંક બહાર જવાના છે. આને હે ને ઘરને રખવાડી કરવા રાખવાની આને. ચલો ને. હા હા, ઈ તો હું તો કાલની વાત થઈ ગઈ ને આપડી. હા, કાલની વાત થઈ ગઈ. જોતા ઈ કેમ આવે? લે હવે આમાં જવું જોઈએ. ધૂળમાં રમી નાખ્યું બધું. આ પાટલી ઉપર ધૂળની મુઠ્ઠીઓ ચડાવી દીધી. જોયું? શાબાશ. અને હા ભાઈ, ઘેરે તો ઉમે રહેવું જોઈએ ને એકાદ ને. ક્યાં ચાલું? તું રહી કે ના કા? તો પણ એમ ના કર ને કે હું મૂકી એક તોલા વાળી કપડા તારે ધોવા પડી ગયો પછી. હાલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? તો મારા તરફથી સ્વાગત છે તમારું. હા. અને આ સવારમાં જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. અને અત્યારે જો આ ભાઈ અહીં બેઠા હે ને, અમાર શું હે, જલાને લઈ જવાનો નથી. જલન નથી લઈ જવાનો આજે. જલ્લો હે ને કાલનો લોહી પી ગયો હે. કાલનો વાયડીનો થાય છે એને. અહીંયા બરાબર છે. ઘરનું ધ્યાન રાખવું જો હે. પછી હું જીયાન ભાઈ અહીંયા રોકાઈ જા. હું એવું? વિરેનભાઈ ને એક્ઝામ હે ને, વિરેન આવતો રહે. વિરેન ને ક્યાં 2-3 દિન રજા નથી? આવતા કાલ રજા હે તો એટલે પછી આપણે બધા રોકાઈ જા. હું અને કાલ જલાને બાલ મંદિરે જવાને કાલે. ઠીક. હા હા, એ તો જાવું પડે ને મારી. ભણ્યા વગર તો છૂટકો નથી. કાં જલા ભાઈ જ આખો દી ભાઈ અહીં જરીક હરખું રખોલું રાખ દેવો ને. કૂતરા બુતરા આવે ને તો પાણામાં ભગાડી દેજે. ઇતને આવડે હે ને અમે. આમથી બાપુ હવે અટણમાં કેમના ઘમરો મારી રમવા માંડી. હા, એ બાજુ જ ગયા. તમે કઈ આવ્યો? અમે ભાઈ છૂટી જાય પછી રોકાવો ને પછી જોવાય હે. રોકાવાનું ઠેકાણું ના હોય આપણું. આ જો હાલો ભાઈ, જો આપડા ખાટલા બધા અહીંયા હે ને. આ કઈ ઉપાડશે? જો ઓલી રજાઈમાં તો જો એમાં ઠાર જેવું લાગે હે. હજી ઠાર જેવું નહીં ને, બધેમાં હે જો પાણી. જો બાપુ આવી ગયા. દેતા હા, કઈ વાંધો નહીં. હાલો ભાઈ, ઠાર ને ઝાકરું ને આવતો હોય પણ હુવાની બહુ એન્જોય કર્યું. કસરવી મજા આવી. બહુ મજા આવી. પાછું ઠંડુ ઠંડુ હોય ને બધું વાતાવરણ. પંખો હોય પણ તો અહીંયા વરાળું જ મારે હમણાં. ગરમ ગરમ હવા આવે. હા, એટલે રૂમમાં તો હુવા પણ છે જ નહીં. હવે આ 1-2 મહિના છે ને, પટમાં ગમે જ્યાં જાય ને આપણો જ એરિયો. જ્યાં નજર પૂગે ત્યાં સુધી આપણો. અને જીયાન ને હાંજે આવ્યો તો કે દીદી કે મને ખાટલા પાછળ થી કે દીદી કે મને હુવાન મન થઈ ગયો. કે બહુ મન થઈ ગયું. જીયાન પણ આવ્યો ભેગો. ખાલી 5 મિનિટમાં તો નીંદર આવી ગઈ. એવી મજા આવે ભાઈ. કુદરતી તો કુદરતી જ છે ને બધું. તો હાલો, થઈ જાવ તૈયાર વેલેરા અને પૂગી જાવ મામની અને એન્જોય કરો સપ્તાહ. કઈ શીખજો. ઠીક. હા, તૈયાર થઈ જાવ.
હાલો તો ફાઇનલી છે ને લગભગ બધું બાયું જાય છે, બા રાધુ ને સોનલ, સુરભીન મમ્મી તો ન્યા જ છે. બધા સપ્તાહનો લાભ લઈ લઈએ અને ખાટલા હું પછી મોડેરો ખકેલ લે. હા તારી મમ્મીને મેળ આવી ગયો, જો આટોય દેવાઈ જાય ને મોકે સપ્તાહ હે ને તે બેયના લાભ મળી જાય. અને એને આવું ટૂંકમાં વધારે ગમે, કોઈ રામા મંડળ છે, કોઈ સપ્તાહ છે, એ બધામાં એને વધારે મજા જ આવે. અને આપણે તો એમ થાય કે ત્યાં ઝાર પડે ને ગરમી પડે ને બફારો થાય ને એટલે આપણે આરામ કરી જતા હોય. કઈ વાંધો નહીં, હાલે રાખે. હાલો તો હાલો ભાઈ, તો મારો જ વારો આવ્યો હે. બાપુ કે હું વિરનને મૂકી જાય હટાણે, કે તું આ બધાને લઈને જા. 9:30 પૂણા 10 તો અહીંયા કરી નાખ્યા. અમારી બાયું ક્યાંક જવાનું હોય ને એટલે ખૂટાડે જ નહીં. જોઈએ હવે કંઈક તૈયાર થઈ રહીએ. હાલો તો આપણે આવી ગયા હે મામાના ઘરે. ઘરેથી ટૂંકમાં આપણો બધો દાયરો આવ્યો હે અને વિરેનભાઈને સ્કૂલ ચાલુ હે, એને એક્ઝામ ચાલુ હે, તો એ આવી જાય ને ઘરે. તો બાપુ અડધે સુધી મૂકી જાય ને પછી અહીંથી રાજુ કાકો આવ્યો હે, એ ગાડી લઈને આવ્યો, તીને તેડી જાય એટલે પછી આપણા ભાઈ અહીંયા આવી જાય અને આપણે બેઠા અહીં જોઈએ નાનીમાં પાસે. નાનીમાં હા હાજા થઈ ગયા. એના ટૂંકમાં એના જેવું તો કંઈ સુખ ક્યાંય મળે જ નહીં, કેમ કે બધાએ અહીંથી આશા મૂકી દીધી હતી, કેમ કે એને પગ બહુ દુખતો હલાતું નહીં અને હવે હાવ ફૂલ આમ હાલવા માંડ્યા. અને અત્યારે અમે બેઠા હા, કેમ કે મારી માસી આવે છે, એને મામા તેડવા ગયા છે, તો અમે બે પછી ભેગી અહીંયા સમાજે જઈએ એમ. અને નાનીમાં આવીએ બપોર પછી, કે બપોર પહેલાં એમ નથી આવું, એ બપોર પછી આવીએ. મારે આંગણે આવ્યા અને મને મળ્યા, આનાથી મોટું પ્રમાણ શું હોય કે તમે મને ભગવાન કર્યા. જા પર કૃપા તુમ્હારી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જેના ઉપર દ્વારકાનો નાથ રીચે ને, અંગ રાજા તો મહાન પવિત્ર ને વિદ્વાન રાજા હતા, ભગવાનનું નિત્ય ભજન કરતા હતા. તો એને ત્યાં પાપી પુત્ર કેમ જન્મો? ત્યારે કહ્યું, પરીક્ષિત, અંગ રાજાએ સ્વર્ગની અપ્સરા સાથે લગ્ન કર્યા ને. સ્વર્ગની અપ્સરા સુમિત્રા દેવી એનું નામ, એના ઉપર વિદ્યાનો પ્રયોગ કર્યો. આ વિદ્યા ભગવાને આપીને એનો દુરુપયોગ ન થઈ શકે. મારણ, મોહન, વશીકરણ અને ઉચ્ચાટન આદિ વિદ્યાઓ છે. બંધાતો હોય કે નિત્ય સજ્જન વ્યક્તિ હોવો જોઈએ, જેના આવવાથી આપણને આનંદ થાય અને એને જાવવાથી આપણે દુઃખ થાય. તો થોડીક વાર વધારે બેઠા હોત તો અંગ રાજાને અંગ નામનો વેદ નામનો પુત્ર એ મોટો થાય, મહાન પાપી થાય છે. ગોવિંદ ગોવિંદ પ્રિયવતો ભાગવત આત્મરામ કથમ ગૃહે રમત. ભાઈ અમે આવી ગયા અહીં મામાના ઘરે. અહીંયાથી સપ્તાહેથી જમીન પછી ડાયરેક્ટ અત્યારે આવી ગયા અહીં. અને આજે આપણે 12 વાગે ગયા હતા. પપ્પા કહેતા હતા ખરાવી કે તને કંઈ થાય નહીં, પણ મને છીકું ચાલુ થઈ ગઈ હે અને આંજણ જો હવે બધું થઈ ગયું છે. અને આપણા ઘરે અહીંયા આવ્યા છે નાના ઘરે મહેમાન, અને વ્રજભાઈને હુવરાવે છે, સોનલ મોહી ને એ બધા રાધુ મોહી એ બધા ભારતીબેનને ઘરે વયા ગયા છે, બા ને બધા. તો એ બધા અહીંયા છે ને અમે હવે થોડીક વાર આરામ કરી લઈ, પછી રૂંઢે પાછો નંદભાઈ હોય તો અને પછી સાંજે મહારાજ છે, તો એ માટે તૈયાર થવું પડીએ. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ.
નંદ બાબાને ત્યાં માં યશોદાના ઘરે જન્મ ધારણ કરજો. હું વસુદેવ અને દેવકીને ત્યાં આવી કંસને સમાચાર મળે કે સાતમો જે હતું ને એ ગર્ભપાત થયો છે. હવે આવે એ આઠમો, અને આઠમો ગર્ભ આવવાનો હતો ને ત્યારે વસુદેવ અને દેવકીને બંધીવાન બનાવ્યા અને જેલમાં નાખ્યા છે. ત્યાં સુધી કંસે એને જેલમાં નથી મૂક્યા, નજર કેદ કર્યા છે. જેલમાં નાખ્યા. દિવસે દિવસે એનું તેજ વધવા માંડ્યું. હવે આવે એ આઠમો એ મારો કાળ સેનાપતિઓએ પહેલો વધાર્યો છે. અને ધીરે 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 શિયાળો ગયો, પછી ઉનાળો ગયો, જેઠ મહિનો ગયો અને અષાઢ મહિનો આવ્યો દાદા. અને અષાઢ મહિનાની બીજ આકાશની સામે જોઈ અને મોર ટહુકાર કરે. વાદળા બધા ભેગા થાય, વાદળા એકબીજા ભેગા થઈને ટકરાય, વીજળીના ચમકારા, અને પછી મુશળધાર વરસાદ ચાલુ થાય છે. તારામાં નથી આવું મારે. બીજ આવી કે પ્રભુ મારે ત્યાં આવો, બીજી વાર જન્મ ન લેવો પડે. આઈડી આઠમનો દિવસ પૂર્ણ થયો અને રાત પડી, સભ્યાચલ થયું. સૂર્ય ભગવાન પોતાના ઘોડાઓ અસ્તાચલ તરફ લઈ જાય છે. પંચમહાભૂતની શુદ્ધિ થઈ છે. હવે તો ભગવાનની રાહ જોવે છે. નદ્ય પ્રસન્ન સલિલા મહિમ મંગલ ભૂમિષ્ઠ ભવો વાયુષ્ક સ્પર્શ પવિત્ર થયા અને આંખ મથુરા નિદ્રા દેવીના ખોડામાં સૂતું. બરોબર રાત્રે 12 વાગ્યે દેવકી અને વસુદેવ ભગવાનની સ્તુતિ કરે. એ જ સમયે દેવકીની આંખે વસુદેવના રૂપને જોયું. વસુદેવજીના મનમાં ભગવાન આવ્યા. દેવકી કહે કે મારા સ્વામીનું આવું દેદીપ્યમાન રૂપ મેં ક્યારેય જોયું નથી. વસુદેવના મનમાં ભગવાન છે. એ મનથી આંખમાં આવ્યા. આંખની દ્રષ્ટિ દ્વારા દેવકીની આંખમાંથી ભગવાન એના હૃદયમાં આવ્યા, ઉદરમાં આવ્યા. અને બરોબર રાત્રે 12 વાગ્યે તતઃ સર્વગુણો પેનઃ કાલઃ પરમ શોભના ચંદ્ર છે. બરોબર રાત્રે 12 વાગ્યે જેમ અગ્નિ પ્રગટ થાય એમ ભગવાન શ્રી ઉપેન્દ્ર બન્યો. અને આજ તમે વસુદેવ અને દેવકી બન્યા. ભાઈ ઉભા રાખો, ક્યાં જાઓ છો? તરફ ક્યાં આકાશમાં જાય. બોલો કુળદેવી ચામુંડા રૂપ લઈ અને આકાશની અંદર જાય અને કહે, પાપી તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો ગોકુલમાં સુરક્ષિત જગ્યાએ પહોંચ્યો. આ બાજુ કંસને સનેપાત ઉપડ્યો, પણ ભલે ઉપડે એને ઉપડવા દો. આપણે વયા જઈએ ગોકુલમાં. ગોકુલમાં સવાર પડ્યું. ભગવાને શિશુ રુદન ચાલુ કર્યું. હુઆ તુઆ હુઆ તુઆ તુઆ ભગવાન રુદન કરે. યશોદાજીએ જોયું કે ભગવાને કૃપા કરી. યશોદાજીની આંખમાં આંસુ આવ્યા. એ જ સમયે સુનંદા આવે. સુનંદાએ જોયું, કહ્યું, યશોદાજી બધાય હો. કહ્યું, સુનંદા ઠાकुर जी ने कृपा
सेवा की है यशोदा जी लालो भयो है लालो भयो है कहिયું અને પછી દોડતા સુનંદા ગૌશાળા દીવાલને પકડી લેજો દેવાલને પકડજો કહ્યું કે સમાચાર આપું છું કહ્યું શું આપણે ત્યાં લાલો ભયો છે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો અને હાથમાં થાળી લઈ અને વગાડતી એક એક ઘરે જઈ અને સુનંદા બધા ગોકુળવાસીઓને ભેગા કરી અને કહ્યું કે ચાલો નંદ બાબાના ઘરે પુત્રનો જન્મ થયો છે અને બધા ગોકુળવાસીઓ એક સાથે બોલે છે ભયો 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 નંદ કે આનંદ ભયો હે હાથી ઘોડા પાલકી હવે બેસવાનું ન હોય હવે તો નંદ ભયો છે નંદ ભયામાં આનંદ કરો નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો યશોદાને ચાલો આવ્યો યશોદાને જાઓ ભોજિયા પરિવારને ખૂબ ખૂબ વધામણી કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ વધામણી તાળીઓની સેવા બધા તાળીઓની સેવા આપે હે નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો હે હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી બધા ગોવડિયાઓને વિનંતી કે ભગવાનને આવવા દઈએ આનંદ કરવાનો છે મોજ કરવાની છે નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો યશોદાનો લાલો ભયો હે હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી ગોકુળ મેં આનંદ ભયો હે ગોકુળ મેં આનંદ ભયો હે હાથી જીયા ઘોડા જીયા હાથી જીયા ઘોડા જીયા નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો આવો નંદોત્સવ થતો હોય તમે આરામથી ઊભા હોય કેવું લાગે હાથ ઉપર કરીને આજ આનંદ કરી લ્યો આજ ચોખંડા ગામના આંગણે વધામણા થયા છે ભગવાનના બાપ આજ વધામણા થયા છે માટે નંદ ઘેરે આનંદ ભયો હે નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલકી નંદ ઘેરે આનંદ ભયો હાથી દીના ઘોડા દિયા હાથી દીના ઘોડા દિયા નંદ ઘેરે આનંદ ભયો બહુ નથી કહ્યું હવે રડવાના છે કે દુશ્મન ચાલશે બધા હે નંદ ઘેરે આનંદ ભયો યશોદાનો લાલો ભયો ગોકુળ મેં આનંદ ભયો ચોખંડ આનંદ ભયો ચોખંડ આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો ગોકુળ મેં આનંદ ભયો ગોકુળ મેં આનંદ ભયો હે ગોકુળ મેં આનંદ ભયો
બધા ગોવાળિયાઓને વિનંતી રમો એનો વાંધો પાલકી પાલકી જય કનૈયા લાલ કી ગોકુળ મેલા નંદ ભયો યશોદાને લાલો ચાલ્યો યશોદાને લાલો ચાલ્યો યશોદાને લાલો ચાલ્યો નંદ ઘેરે નંદ ભયો અત્યારે આ નંદોત્સવ ખાલી ચોખંડા ગામમાં જ નથી મનાતો અત્યારે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોખંડાની કથા ઈ ચર્ચાનો વિષય બની છે એટલે નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો હાથી દિયા ઘોડા દિયા હાથી દિયા ઘોડા દિયા નંદ ઘેર આનંદ ભયો નંદ ઘેર આનંદ ભયો હાથી ઘોડા પાલ હાથી ઘોડા પાલ યશોદાને લાલો ચાલ્યો ગોકુળ મેલા નંદ ભયો ગોકુળ મેલા નંદ ભયો ચોખંડામાં નંદ ભયો ચોખંડામાં નંદ ભયો ચોખંડામાં નંદ ભયો નંદ ઘેર આનંદ ભયો નંદ ઘેર આનંદ ભયો માટે ભયો 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 નંદ ઘેર આનંદ ભયો આજે વધામણા રે એ ગાના ભાઈ એક છોકરી જે ખોવાઈ ગઈ છે એને અહીંયા સ્ટેજ ઉપર લાલ કી બड़े प्यार से મથુરાને વાત કહી વેચવાની સરી હે નંદ કિશોર માગે છે દાનજી નંદ કિશોર માગે છે હે મારે ધન દેવાને દેવા મયારા રે હાલો ભાઈ આ બાજુ અહીંયા કૃષ્ણને ઝુલાવવા આવ્યો અમે